સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વેપારીઓએ બંધ પાડીને પોતાનો વિરોધ દર્શાવ્યો। 700 જેટલી દુકાનો બંધ પાડી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો। નગરપાલિકાથી ભાડા વધારાની રકમ સાથે વસૂલાત કાર્યવાહી નોટિસને લઈને વેપારીઓનો વિરોધ છે। 7 દિવસમાં ભાડાની રકમ જમા કરાવવા માટે નગરપાલિકાએ વેપારીઓને નોટિસ આપી દીધી છે। એસટી બસ સ્ટેન્ડ, જૂની પોસ્ટ, નગરપાલિકા રોડ વિસ્તારમાં વેપારીઓએ બંધ પાડ્યો અને નગરપાલિકાની નોટિસની સામે પોતાનો વિરોધ દર્શાવ્યો। નગરપાલિકા દ્વારા ગઈકાલે અમને નોટિસ આપવામાં આવી છે કે દિન 15 ની અંદર જો ભાડું ભરવામાં નહીં આવે તો 133 પ્રમાણે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે। એની સાથે સાથે ગઈકાલે જ નોટિસો મળી છે અને આજે એક અખબારમાં પ્રસિદ્ધ થયું છે અને જાણકારી એવી મળી છે કે આજે 11 વાગ્યા પછી એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો સીલ કરવાના હોય, જેને લઈ અને તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહીં।